નમસ્કાર. એનઆઈ પટેલ, ધોરણ 9 વિજ્ઞાન, પ્રકરણ 7, પ્રકરણ 6 પેશીઓ. અગાઉના ભાગોની અંદર આપણે પેશી એટલે શું અને પેશીના પ્રકારો કયા કયા છે, જેમાં વનસ્પતિ પેશીઓ અને પ્રાણી પેશીઓ. વનસ્પતિ પેશીઓમાં વર્ધમાનશીલ પેશી અને સ્થાયી પેશી. સ્થાયી પેશીમાં સરળ સ્થાયી પેશીઓ એટલે કે મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી. અને જટિલ સ્થાયી પેશીની અંદર વાહક પેશીઓ એટલે કે જલવાહક પેશી અને અન્નવાહક પેશી. તો આ વનસ્પતિ પેશીઓની રચના, સ્થાન અને એનું કાર્ય આપણે જોયું હતું. એના પછી પ્રાણી પેશીઓની આપણે વાત કરી હતી. અને પ્રાણી પેશીઓ મુખ્ય 4 પ્રકારની આવેલી હોય છે, જે સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ. અધિચ્છદ પેશી એટલે કે એપિથેલિયલ ટિશ્યુઝ, સંયોજક પેશી એટલે કે કનેક્ટિવ ટિશ્યુ, સ્નાયુ પેશી એટલે કે મસ્ક્યુલર ટિશ્યુ અને ચેતાપેશી તો એને નર્વસ ટિશ્યુ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ 4 પ્રકારની પ્રાણી પેશીઓમાં ગયા ભાગમાં આપણે અધિચ્છદ પેશીની વિસ્તૃત ચર્ચા કરી હતી. અધિચ્છદ પેશીના મુખ્ય 4 પ્રકારો: લાદીસમ અધિચ્છદ પેશી, ઘનાકાર અધિચ્છદ પેશી, સ્તંભાકાર એટલે કે પક્ષમલ અધિચ્છદ પેશી અને સ્ત્રુતલાદીસમ અધિચ્છદ પેશી. એની રચના અને કાર્ય વિશેની માહિતી મેળવી હતી. હવે આ ભાગની અંદર આપણે બાકીની પેશીઓની વાત કરીશું. તો બાકી પેશીઓની અંદર આપણે પહેલાં સંયોજક પેશી એટલે કે કનેક્ટિવ ટિશ્યુની વાત કરીએ. તો સંયોજક પેશી એ 2 પેશીઓ કે અંગો વચ્ચે પૂરણ કે જોડાણ સાધી આધાર આપતી પ્રાણી પેશી છે. એટલે પ્રાણી શરીરની અંદર આ સંયોજક પેશી એ પ્રાણીઓના વિવિધ અંગો વચ્ચે જે અવકાશ હોય એને જોડવાનું કામ કરે છે, એને શોધવાનું કામ કરે છે અને આધાર આપે છે. એટલે સંયોજક પેશીને આધાર આપતી પ્રાણી પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પેશીના સામાન્ય લક્ષણોની જો આપણે વાત કરીએ
તો આ પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા અને તેમની વચ્ચે આવેલા વધારે પ્રમાણમાં આંતરકોષીય આધાર દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે. એટલે કે આંતરકોષીય આધારક દ્રવ્ય જે છે તે જેલી જેવું, જેલી એટલે કોમળ, પોચું, જેને આપણે જેલી જેવું કહીએ છીએ, તો એ જેલી જેવું પ્રવાહી ઘનતા ધરાવતું કે બરડ હોય છે. અને આ આંતરકોષીય આધારક દ્રવ્યની લાક્ષણિકતા સંયોજક પેશીના કાર્યને અનુસરીને એને અનુરૂપ પરિવર્તનશીલ રહે છે. એટલે આ સંયોજક પેશી એ જુદા જુદા પ્રકારે પ્રાણીઓની અંદર એ વિવિધ કાર્યો કરે છે. એટલે એના પ્રકારોની આપણે વાત કરીએ તો રુધિર સંયોજક પેશી, અસ્થિ અને કાસ્થિ સંયોજક પેશી, અસ્થિબંધ, સ્નાયુબંધ, તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી તરીકે આપણે પ્રાણી શરીરની અંદર કાર્યને અનુસાર એને જાણીએ છીએ. તો હવે એના કાર્ય અનુસાર દરેક સંયોજક પેશીની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ રુધિરની આપણે વાત કરીએ તો રુધિર એક સંયોજક પેશી છે જે આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ. આ રુધિર સંયોજક પેશી છે જે આકૃતિની અંદર હાઇલાઇટ્સ કરેલી છે. તો રુધિરને એક પ્રકારની સંયોજક પેશી તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતે કહીએ તો રુધિરને પ્રવાહી સંયોજક પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે રુધિર, જેને આપણે રક્ત અથવા તો લોહી, અંગ્રેજીમાં એને આપણે બ્લડ કહીએ છીએ, તો એ પ્રવાહી સંયોજક પેશી છે. રુધિર એ પ્રવાહી માધ્યમ ધરાવે છે. એટલા માટે રુધિરને પ્રવાહી સંયોજક પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો આ રુધિરના બંધારણની આપણે વાત કરીએ તો રુધિરના બંધારણની અંદર મુખ્ય બે ભાગ છે. એક રુધિર રસ અને બે રુધિર કોષો. હવે રુધિર રસ, તો આ રુધિર રસ એ પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્ય છે. તેમાં પ્રોટીન, મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ NaCl અને અંતઃસ્ત્રાવો આવેલા હોય છે. જ્યારે રુધિરના પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્યના ભાગને
રુધિર રસ એટલે કે પ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે. બીજા નંબરમાં રુધિર કોષોની વાત કરીએ તો રુધિર કોષો એ રુધિરની અંદર નિલંબિત એટલે કે તરતા હોય છે, જે 3 પ્રકારના હોય છે. લાલ રુધિર કોષો, જેને આપણે રક્તકણો તરીકે ઓળખીએ છીએ, જેને ઇંગ્લિશમાં આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ કહીએ છીએ. બીજા નંબરમાં શ્વેત કોષો એટલે કે ડબલ્યુબીસી એટલે કે વ્હાઇટ બ્લડ સેલ, અને ત્રીજા નંબરમાં ત્રાક કણ એટલે કે ત્રાક આકારના કણો આવેલા હોય છે, જેને ત્રાક કણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ રુધિર કોષો એ લગભગ રુધિરમાં 45% હોય છે, જે રુધિર રસમાં નિલંબિત હોય છે. જે આકૃતિની અંદર વિવિધ પ્રકારના રુધિર કોષો આપણે જોઈ શકીએ છીએ. ન્યુટ્રોફિલ એટલે ઇઓસિનોફિલ, બેઝોફિલ, લિમ્ફોસાઇટ, મોનોસાઇટ અને પ્લેટલેટ્સ, જે આ રુધિર કોષોના વિવિધ પ્રકારો છે. એટલે આ પ્રકારના રુધિર કોષો અને રુધિર રસ મળી અને પ્રવાહી સંયોજક પેશી બનાવે છે. આ પેશીનું કાર્યની જો આપણે વાત કરીએ તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા શ્વસન વાયુઓ, શરીરમાં પચેલા ખોરાક, અંતઃસ્ત્રાવો અને ઉત્સર્ગ પદાર્થો એટલે કે શરીરની અંદર કોષોમાં ઉત્પન્ન થયેલા નકામા પદાર્થોને શરીરના એક ભાગથી બીજા ભાગમાં વહન કરવાનું કાર્ય કરે છે. એટલે આ પ્રકારે રુધિર એ સંયોજક પેશી છે અને એ શરીરમાં વિવિધ કાર્ય સાથે સંકળાયેલું છે. બીજા નંબરે અસ્થિની આપણે વાત કરીએ કે ભાઈ અસ્થિ એ સંયોજક પેશી છે. તો એની વાત કરીએ આપણે તો આકૃતિની અંદર આ અસ્થિ સંયોજક પેશી આપણે જોઈ શકીએ છીએ. તો આ પેશી એ શરીરના હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપતી સંયોજક પેશી છે, જે કેલ્શિયમ તથા ફોસ્ફરસના બનેલા આંતરકોષીય આધારક દ્રવ્યમાં અસ્થિકોષો ગોઠવાયેલા હોય છે. તેમજ આ અસ્થિપેશી એ કઠણ અને મજબૂત હોય છે, જે શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે, તેમજ સ્નાયુ પેશીને જોડાણ આપે છે. ત્રીજા નંબરે અસ્થિબંધ અને સ્નાયુબંધ. હવે અસ્થિબંધ અને સ્નાયુબંધ
એટલે અસ્થિબંધ એ બે નજીકના કે ક્રમિક અસ્થિઓને એકબીજા સાથે જોડતી સંયોજક પેશી છે અને આ પેશી ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે. તેમાં આંતરકોષીય આધારક દ્રવ્ય ખૂબ જ ઓછું હોય છે. જ્યારે સ્નાયુબંધ એ સ્નાયુ પેશીને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશી છે. તે પણ મજબૂત પરંતુ મર્યાદિત સ્થિતિસ્થાપકતા ધરાવતી રેસામય પેશી છે. આગળની વાત કરીએ તો કાસ્થિ એટલે કે કાચવત કાસ્થિ સંયોજક પેશી. તો અહીંયા આકૃતિની અંદર એ પણ આપણને બતાવેલી છે કે કાચવત કાસ્થિ સંયોજક પેશીની રચનામાં પ્રોટીન અને શર્કરાના બનેલા આંતરકોષીય આધારક દ્રવ્યમાં કાસ્થિ કોષો છૂટાછવાયા ગોઠવાયેલા હોય છે અને આ પેશી એટલે કે કાસ્થિ નાક, કાન, ગળામાં અને શ્વાસ નળીમાં આવેલી હોય છે. તે જે તે ભાગને સ્થિતિસ્થાપકતા આપે છે. તેથી આપણા કાનનો બાહ્ય ભાગ, જેને આપણે કર્ણપલ્લવ કહીએ છીએ, તો એને વાળી શકાય છે. એટલે કાસ્થિના બનેલા હોવાથી એને આપણે વાળી શકીએ છીએ. એટલે કાન અને નાક, જેને આપણે હાથ વડે હલનચલન કરાવી શકીએ છીએ. એટલે કાચવત કાસ્થિ એક પ્રકારની કાસ્થિ કંકાલ પેશી છે. કંકાલ એટલે આપણા હાડપિંજર બનાવવામાં મદદરૂપ બને છે અને આ કાસ્થિ પેશી સોધાના ભાગે અસ્થિઓની સપાટીને લીસી બનાવે છે. એટલે એની ઉપરની સપાટી કાચ જેવી, અરીસા જેવી લાગે છે. એટલે એના ઉપરથી એને કાચવત કાસ્થિ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આપણે તંતુ ઘટક પેશીની વાત કરીએ, જે સંયોજક પેશીનો એક પ્રકાર છે. આકૃતિની અંદર આપણે આ તંતુ ઘટક પેશી જોઈ શકીએ છીએ. તો આ તંતુ ઘટક પેશી એ સંયોજક પેશી છે. તેનું સ્થાન તો ત્વચા એટલે કે આપણી ચામડી અને સ્નાયુ પેશીની વચ્ચે રુધિરવાહિનીઓ અને ચેતાઓની ફરતે તેમજ અસ્થિ મજ્જામાં આવેલી છે. આ પેશીની જો રચનાની વાત કરીએ તો તેનું રચના આંતરકોષીય આધારકમાં જાલાકાર અને કોલાજન તંતુઓ આવેલા હોય છે. જે આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ, કોલાજન ફાઇબર્સ. આધારકમાં કોષીય ઘટકો તરીકે તંતુકોષ, બૃહદકોષ અને માસ્ટકોષ એટલે કે માસ્ટ સેલ જોવા મળે છે. આ પેશીનું કાર્ય તો તે અંગોની
અંદરની ખાલી જગ્યાને ભરે છે. એટલે અંગો વચ્ચે જે અવકાશ હોય છે એને ભરવાનું કાર્ય કરે છે અને આંતરિક અંગોને આધાર આપે છે અને જરૂર પડે પેશીઓના સમારકામમાં મદદરૂપ બને છે, મદદરૂપ થાય છે. છેલ્લા પ્રકારની વાત કરીએ કે મેદપૂર્ણ પેશી. આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ આ મેદપૂર્ણ પેશીની આકૃતિ છે. તો આ મેદપૂર્ણ પેશી એટલે મેદ એટલે કે ચરબી જે આપણા શરીરની અંદર જમા થાય છે. એટલે ચરબી જે છે એને મેદ તરીકે ઓળખવામાં આવે છે. તો આ મેદપૂર્ણ પેશી ત્વચાની નીચે એટલે કે આપણી ચામડીની નીચે અને આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. એટલે ચામડી નીચે જે પડ બને છે એ આ મેદપૂર્ણ પેશીનું હોય છે. એટલે આ પેશી ચરબીનો સંગ્રહ કરતી પેશી છે, કારણ કે પેશીના કોષો એ ચરબીના ગોલકોથી ભરેલા હોય છે અને આ પેશીનું મુખ્ય કાર્ય એ ઉષ્મા નિયમનનું કાર્ય કરે છે. એટલે કે શરીરને જરૂરી ઉષ્મા ગરમી જે છે એ પૂરી પાડવાનું કાર્ય કરે છે. અહીંયા આપણે સંયોજક પેશી અને એના વિવિધ પ્રકારો અને કાર્યો પ્રાણી શરીરની અંદર કેવું કાર્ય કરે છે તેની વાત કરી. આવતા ભાગની અંદર આપણે સ્નાયુ પેશી અને ચેતાપેશીની વાત કરીશું. ધન્યવાદ.